કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે ભારતની વધતી જતી શહેરી પરિવહન ક્ષમતા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે મેટ્રો રેલ નેટવર્કની કુલ લંબાઈના સંદર્ભમાં ભારત ટૂંક સમયમાં અમેરિકાને પાછળ છોડી વિશ્વના અગ્રણી દેશોની યાદીમાં સામેલ થઈ જશે। નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મંત્રીએ દેશના વિવિધ શહેરોમાં ચાલી રહેલા મેટ્રો પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતા આ દાવો કર્યો હતો। ભારતીય સીધી શહેરી માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે દેશના વધતા પ્રભુત્વને દર્શાવે છે। વર્તમાન આંકડાકીય વિગતો રજૂ કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતે મેટ્રો રેલના વિસ્તરણમાં અભૂતપૂર્વ ઝડપ હાંસલ કરી છે। ભારત હાલમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે ને આગામી કેટલાક વર્ષોમાં નિર્માણાધીન પરિયોજનાઓ પૂર્ણ થતાની સાથે જ ભારત બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં છે। મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આધુનિક પરિવહન સુવિધાઓ માત્ર મુસાફરીને સરળ બનાવતી નથી, પરંતુ પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક વિકાસને વેગ આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। સરકારની આ યોજના હેઠળ મોટા મહાનગરો ઉપરાંત હવે મધ્યમ કક્ષાના શહેરોમાં પણ મેટ્રો કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે। આગામી વર્ષોમાં સરકાર દ્વારા મેટ્રોના વિસ્તરણ માટે અનેક નવા રૂટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સ્વદેશી ટેકનોલોજી અને મેક ઇન ઇન્ડિયા હેઠળ નિર્મિત કોચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય મંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ 2027 સુધીમાં ભારતનું મેટ્રો નેટવર્ક અમેરિકા કરતાં વધુ વિસ્તૃત થશે। આ વિકાસ ગાથામાં દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં ચાલી રહેલા મેટ્રો રેલના તબક્કાવાર વિસ્તરણનો નોંધપાત્ર ફાળો રહેશે। સરકારના આ વિઝનથી દેશના લાખો શહેરી મુસાફરોને ઝડપી અને સસ્તા પરિવહનની ભેટ મળશે। और ये मेट्रो जो देश भर में 2002 में पहली मेट्रो दिल्ली के अंदर अटल बिहारी वाजपेयी जी के द्वारा शुरू की गई थी, आज वो बढ़ते बढ़ते 26वां शहर हो गया भोपाल, जो आज इसका यहाँ उद्घाटन हो रहा है। और जहां तक इसकी लेंथ की बात है, हम दुनिया में तीसरे देश के रूप में उभर करके आए हैं कि जो इसकी लेंथ, उसका अगर हम तुलना करते हैं, पहले नंबर पर तो भले चाइना है, बहुत बड़ी मेट्रो वहां उनको शुरू की है, उस लेवल तक तो पहुंचना बहुत कठिन होगा, लेकिन दूसरा अमेरिका और तीसरा भारतवर्ष बहुत नजदीक हम आपस में कंपटीशन में हैं। जहां अमेरिका में 1400 किलोमीटर है, वहां भारत में आज से पहले 1083 किलोमीटर थी, आज 7 किलोमीटर जुड़ने के बाद 1090 किलोमीटर हो जाएगी और आने वाले 2 वर्ष के अंदर मुझे विश्वास है कि हम अमेरिका को सरपास कर जाएंगे। और इसलिए भी विश्वास है कि हमारी लगभग 900 किलोमीटर यानी मेट्रो की जो लाइन है वो पाइपलाइन में है, वो निर्माणाधीन है। 900 में से हम जैसे 300 बढ़ेंगे तो 1400 उनके पार हो जाएंगे। ऐसा एक गौरव जो है भारत के हर वासी को उसमें से होगा कि हम अमेरिका को भी बहुत से विषयों में कम्पीट करने के लिए आगे बढ़े हैं।